રાપર તાલુકાના ચિત્તોડ ગામે કુખ્યાત ગુનેગાર રામજી મકવાણા રાજપૂત અને મહેન્દ્ર કોલીના સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ગુનેગારોનો ખોફ એટલો હતો કે કોઈ તેમનું હરફ પણ ઉચ્ચારતો નથી। ગઈકાલે મોટી સંખ્યામાં લોકોના ટોળા વચ્ચે આ બંને ઇસ્ટેટોના દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા। હવે જોઈએ ચિત્તોડ આંતરિક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના ચિત્તોડ ગામે એસટીસીટરના રામજીભાઈ મકવાણા રાજપૂત તથા મહેન્દ્ર કોલીના દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। ખાસ કરીને જે એસટીસીટરોના દબાણો તોડી પાડવા માટે સરકારની ગાઈડલાઈન અનુસાર પૂર્વ કચ્છના પોલીસ વડાએ આ તમામ પ્રકારની હિસ્ટ્રી એકત્રિત કરી, જેમાં રાપર તાલુકાના ચિત્તોડ ગામે અનેક ગુનાઓમાં સામેલ એવા રામજી મકવાણા રાજપૂત તથા મહેન્દ્ર કોલીના જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું, દબાણને ગઈકાલે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। દબાણ દૂર કરતી વખતે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને જે હિસ્ટ્રી છે રામજી મકવાણા રાજપૂત અને મહેન્દ્ર કોલીનો જે ખોફ હતો એ પોલીસે કાલે બુલડોઝરની સાથે ધ્વંસ કરી નાખ્યો હતો અને સરકારી જમીન ઉપર તમે દબાણો કર્યા હતા, દબાણો દૂર કરવામાં આવ્યા છે અને સરકારી જમીન ચોખ્ખી કરવામાં આવી છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે આ ચિત્તોડ ગામે બંને હિસ્ટ્રીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા।